વિશ્વામિત્રી નદીના રીસેક્શનિંગ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ગત ચોમાસાની વાત કરીએ તો ગત ચોમાસામાં વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું અને જેના કારણે આ વિશ્વામિત્રી નદીના પટને પહોળો અને ઊંડો કરવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવનાર છે અને તેના જ ભાગરૂપે કલાલી પાસેના વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડું કરવા માટેની જે પ્રક્રિયા છે તેનું મોકડ્રીલ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા 2 વાર પૂરના પાણી શહેરમાં પ્રવેશ્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સરકાર ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રી નદીના પૂર હવે વડોદરામાં ન આવે એવી કાર્યવાહી અંગે તાત્કાલિક ધોરણે કરોડો રૂપિયા ફાળવ્યા। વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાના ઈરાદે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીના 75 મીટરની જગ્યામાં રીસેક્શનિંગ હાથ ધરવા લેવા અંગે પાલિકા તંત્ર દ્વારા આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। જે કાર્યવાહીમાં નદીમાંથી મગરો ઉપર આવે તો રેસ્ક્યુ કરી સયાજીબાગમાં મૂકવામાં આવશે, અન્યથા નહીં મુકાય તેમ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું। આ મોકડ્રીલમાં પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીન સહિત ડમ્પર તથા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના પદાધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ સહિત વન વિભાગ, ફાયર તંત્ર અને શ્રમજીવીઓની ટીમ એમ 75 જેટલા લોકોનો કાફલો ત્યાં ઉપસ્થિત રહ્યો। મોકડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વિશ્વામિત્રીમાંથી મગર અને માઇગ્રેટ કરવાની કોઈ યોજના નથી, પરંતુ કામગીરી દરમિયાન કોઈ અવરોધરૂપ થતા મગરને પકડીને સયાજીબાગમાં મૂકવામાં આવશે। જો કે મોકડ્રીલ વખતે સયાજીબાગના ક્યુરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર પણ પ્રતિબંધ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં આજે કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીનો 75 મીટરનો પટ એનું રીસેક્શનિંગ, વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી હાથમાં લીધી છે। એનું મોકડ્રીલ રાખ્યું છે। હાલ આ વિશ્વામિત્રીનું રીસેક્શનિંગ, ડીસીટિંગનું કામ છે એ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે। ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થશે, પરંતુ માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે એ માટે પ્રેક્ટિકલી સ્થળ પર શું તકલીફ આવી શકે એ જોવા માટે આજે 75 મીટરના પટમાં વાઇડનિંગ, જંગલ કટિંગ અને રીસેક્શનિંગ, ડીસીટિંગની કામગીરી હાથ ધરી છે। આજે ટ્રાયલ રૂપે 2 પોકલેન્ડ, 2 જેસીબી અને 4-5 ડમ્પર તથા ફાયરની ટીમ, ફોરેસ્ટ ખાતાની ટીમ, પોલ્યુશનની ટીમ અને અમારા અધિકારીઓ કે જે લોકો દરેક કિલોમીટરમાં સુપરવાઇઝિંગ કરવાના છે એ લોકો બધા સ્થળ પર હાજર છે અને પ્રેક્ટિકલી કામ કરવામાં શું તકલીફ આવી શકે એ પ્રમાણે આગલા દિવસોમાં અંદાજ રાખી અને વધુ તૈયારીની જરૂર છે કે કેમ એ માટે આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે માનનીય કમિશનર શ્રી, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। ટૂંક સમયમાં મેયરશ્રી પણ આ સ્થળની મુલાકાત લેનાર છે। એટલે આખી વસ્તુ ગેરઅપ થાય, લોકો વિશ્વામિત્રીનું જે રીસેક્શનિંગ, ડીસીટિંગનું કામ છે, ઐતિહાસિક કામ છે અને આનો જે પટ છે એ ઘણો પહોળો થશે। લગભગ વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં 30-40% વધારો થાય અને પૂર આવવાની જે દિવસો છે એની શક્યતામાં 60-70% ઘટાડો થાય એ રીતની કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલે દેણા તળાવમાં જે બફર લેક બનાવવાનું છે એનું પણ CSR એક્ટિવિટીથી ડ્રેજિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ટૂંક સમયમાં પ્રતાપપુરા, આજવાનું ડ્રેજિંગ કરી અને એની સંઘર્ષ ક્ષમતામાં વધારો કરવામાં આવશે। એટલે કહેવાય કે જે આટલા વર્ષોથી વિશ્વામિત્રી નદીમાં દર 3-4 વર્ષે પૂર આવતું હતું
એ પૂર ના આવે એ દિશામાં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવલાવાલાની કમિટી અને એક્સપર્ટ કમિટીએ જે સૂચનોમાં ટૂંકા ગાળાના આયોજનો લાંબા ગાળાના આયોજનો લીધા છે એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક રીતે પ્રગતિ કરી રહી છે અને એ દિશામાં કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકારમાંથી અત્યારે કોઈ આવ્યું છે આ મોકડ્રીલમાં ઉપસ્થિત છે? ના, જંગલ ખાતાના અધિકારીઓ છે અને ફાયરની ટીમ છે, આપણા અધિકારીઓ છે અને આ જે જેસીબી અને પોકલેન મશીનો અંદર ઉતાર્યા છે, જે રેમ્પ બનાવ્યો છે, એટલે પ્રેક્ટિકલી આપણે જે રેમ્પ બનાવ્યા છે એ બધા બરાબર છે કે કેમ. અહીંથી જે માટીને બધું નીકળશે એ અહીંથી લગભગ 4 કિલોમીટર દૂર વડસર ગૌચરમાં આ પ્રાઇમરી ડિસ્ચાર્જ પોઈન્ટ ઉપર ખાલી કરવામાં આવશે. એટલે તમામ વસ્તુ પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે એ જોવા માટે આજે પ્રેક્ટિકલ મોક ડ્રીલનું આયોજન કરેલું છે. માનનીય નવલાવાલા સાહેબની કમિટીના જે સૂચનો હતા, જે પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટ કાઢવું, એ નદીની બેંકથી બહાર ગયા વગર અંદરનું સિલ્ટ કાઢવું અને એમાં વહન ક્ષમતાનો વધારો કરવો, લગભગ 30થી 40% સુધી ફ્લડ ઓછું થાય આ કરવાથી. એના માટે થઈને જે સૂચન હતું એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ, જેનું ટેન્ડર ટૂંક જ સમયમાં ફાઇનલ થનાર છે. એટલે ફૂલ ફ્લેઝમાં કામગીરી ચાલુ થવાની છે. એ કામગીરી ચાલુ કરીએ એ પહેલાં સ્થળ ઉપર પ્રેક્ટિકલ શું ડિફિકલ્ટી આવે એના માટે થઈને આજે એક એક્સપેરિમેન્ટલ મોક ડ્રીલનું આયોજન અમે કર્યું છે, જેમાં માન્ય મેયરશ્રી આવનાર છે, ચેરમેનશ્રી છે, અમારા બધા પદાધિકારી મિત્રો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે છે. અમારી જે અધિકારીઓની ટેકનિકલ ટીમ છે કે જે આ કામ કરશે, જેમાં ખાસ કરીને એન્જિનિયર્સ, સુપરવાઇઝર, જંગલ ખાતાની ટીમ, મગર જો આવે કદાચ તો એને રેસ્ક્યુ કરવા માટેની ટીમ, ફાયર ખાતાની ટીમ, આ બધી જ ટીમો અને વિથ ઓલ રિસોર્સિસ એ અહીંયા કામગીરી કરી રહ્યા છે. જો કદાચ કોઈ મગર કે કોઈ જળચર પ્રાણી સાથે જે સંઘર્ષ થાય અને એને રેસ્ક્યુ કરવાનો પ્રસંગ આવે તો અમારી જોડે એને શિફ્ટિંગ માટેના પિંજરા, વેટ ડૉક્ટર્સ એ બધાની હાજરી પણ છે. એટલે સમગ્ર તૈયારી સાથે એક 50થી 75 મીટરનું ડિસ્ટન્સ, 2 પોકલેન્ડ, 2 જેસીબી સાથે અમે આજે એક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ કે એના થકી કે શું ડિફિકલ્ટી આવી શકે જ્યારે એકચ્યુઅલ કામ અઠવાડિયા 10 દિવસમાં ચાલુ થશે. ત્યારે આ બધી કામગીરી કરી અને આ જે બધો કાટમાળ અને જે સિલ્ટ અને જે ડેબ્રિસ નીકળશે એ અહીંથી 4 કિલોમીટર દૂર એક પ્લેસ ઉપર કરવામાં આવશે. માન્ય રાજ્ય સરકારે એમને લઈ જવાની છૂટ પણ આપી છે, લોકો લઈ પણ જઈ શકશે. એટલે આ રીતે નદીને પહોળી ઊંડી એના બેંક ડિસ્ટર્બ કર્યા સિવાય જે કરવામાં આવનાર છે એના થકી પૂર ઘણા અંશે ઓછું થશે એવું જે નવલાવાલા કમિટીનું સૂચન છે એનું રિયલ કામ અમે હવે ચાલુ કરી રહ્યા છીએ ને એનું મોક ડ્રીલ આજે છે. તો જે રિયલ કામ ચાલી રહ્યું છે અને એક્શન પ્લાનની સોરી અધિકારીઓને આ મોક ડ્રીલના માધ્યમથી કેટલો લાભ મળે? અધિકારીઓને રિયલમાં ખબર પડશે કે એક્ઝેક્ટ ક્યાં ડ્રીલ કરવું, શું ડિફિકલ્ટી આવે છે, જંગલ કટિંગ કેટલું આવે છે, કઈ રીતે સિલ્ટ કાઢવી, એ એક પ્રેક્ટિકલ અનુભવ થશે તો કામ પછી ઝડપથી થશે. એના માટે થઈને આજે આ ડ્રીલ કરવામાં આવી હતી. અને ગઈકાલે જે દેણા મુકામે અમે જે બફર લેકનું કામગીરી ચાલુ કરી છે અને એ જ રીતે જે ત્રીજું સૂચન હતું પ્રતાપપુરા આજવા સરોવરનું ડિસિલ્ટિંગ, એ પણ અઠવાડિયાની અંદર એ પણ ચાલુ થશે. એટલે ફૂલ ફ્લેજેડલી બધી એક્ટિવિટી ચાલુ થશે અને લગભગ 100 દિવસમાં આ કાર્યવાહી પૂરી કરવાનો ટ્રાય કરીએ છીએ. વિશ્વામિત્રી નદીમાં ખૂબ જ પ્રમાણમાં મગરો છે. એ મગરોને ઓછામાં ઓછા ડિસ્ટર્બન્સ સાથે આખી કામગીરી થાય એ અમારો પ્રથમ ઉદ્દેશ્ય છે. વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ અમને મળ્યું છે, એનો મતલબ એ નથી કે બધા મગરોને શિફ્ટ કરવા. આજે અત્યારે અહીંયા કામગીરી ચાલી રહી છે. વન ખાતાના અધિકારી અને જે વોલેન્ટિયર્સ અને જે લોકો છે જે આ વિષયમાં પારંગત છે એમને જોડે રાખીને આ કામગીરી થનાર છે. એટલે પહેલો મુદ્દો તો એ કે જે બહાર જે ચાલે છે કે મગરો શિફ્ટ થવાના છે એવું જરા પણ નથી. જવલ્લે જ જરૂર પડે તો ને તો જ મગરો વિથ પ્રોટોકોલ જ એ શિફ્ટ થશે. અને શિફ્ટ થવા માટે અમારે ત્યાં સયાજીબાગ ઝૂ અને આજવા મુકામે અમે લગભગ બંને ભેગા થઈને 150 થી 150 મગર આવે એવા એન્કલેવો તૈયાર કર્યા છે. પણ મેં કીધું પ્રમાણે જૂજ અને જરૂર પડે તો ને તો જ એને શિફ્ટ કરવાના છે પહેલું. બીજું, જ્યારે પણ આ વર્કર્સ કામ કરશે રિયલમાં ત્યારે બધાને ટ્રેનિંગ આપવામાં આવશે. ઓનફિલ્ડ ટ્રેનિંગ અને ક્લાસરૂમ ટ્રેનિંગ બંને આપીને જ એમને કામગીરી ચાલુ કરવામાં આવશે. ત્રીજો, મગર અને જળચર
એનિમલ્સને ધ્યાનમાં રાખી અને જે વોલન્ટિયર્સ છે જેટલા પોકલેન્ડ ચાલશે એની સાથે અથવા એની આજુબાજુ એક વોલન્ટિયર્સની ગોઠવણ થશે તાકી કોઈ પણ મગર અને માનવનું અથવા મશીનનું કોન્ફ્લિક્ટ ઓછું કરી શકાય. અગાઉથી પણ અગમચેતીના ભાગરૂપે ધારો કે અહીંયા ઊભા છીએ તો જે પણ એમના પ્રોટોકોલમાં આવતું હોય એ રીતે એમને મગરને કે જળચર પ્રાણીઓને એલર્ટ કરવાનું, એટલે કે સ્ટીક નાખીને જોવાનું કે ડ્રમ સ્ટીક વગાડવાની કે તાકી એ હોય તો ખસી જાય એના સેફ પ્લેસ ઉપર. એ બધી સાવચેતી રાખવામાં આવશે. જવાલે ક્યાંક કંઈક ઇન્જરીનો બનાવ બને તો અમારી જોડે વેટનરી ડૉક્ટરની ટીમ પણ અહીંયા મોજૂદ છે વિથ ઓલ મેડિસિન્સ. તો મગર માટે અમે એ પણ વ્યવસ્થા રાખી છે. ઉપરાંતમાં જે મગરના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગર મળે છે, અત્યારે અમે જોઈ રહ્યા છીએ અહીંયા ઓછા છે અથવા અમને એકદમ ઓછો સ્પોટ છે, પણ ઘણા સ્પોટ એવા છે કે જ્યાં વધારે માત્રામાં મગરો હોય છે. એ સ્પોટને અત્યારે અમે ટચ કરવાના નથી. એને સેફ ઝોન કરીને અમે રાખી દેવા માંગીએ છીએ. એનો જે નિર્ણય છે અમે છેલ્લે કરશું. એટલે ઓછામાં ઓછું કોન્ફ્લિક્ટ થાય તો એને બહુ ઓછામાં ઓછી ઇન્જરી અથવા ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે એમનું શિફ્ટિંગ થાય. એ બધી વાતોને ધ્યાનમાં રાખી મજૂરોને ટ્રેનિંગ આપી વોલન્ટિયર્સની ટીમ જોડે રહી બધાના એક્સપર્ટ ઓપિનિયન લઈને જ આખી કામગીરી થઈ રહી છે. અમારી વિવિધ તબક્કાની બેઠકો પણ પૂરી થઈ છે. હવે ટૂંક જ સમયમાં જ્યારે આ ટેન્ડર ફાઇનલ થશે એટલે ફૂલ ફ્લેજેડલી આ કામગીરી ચાલુ થશે. 100 દિવસમાં પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું. પાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને યુદ્ધના ધોરણે આ વિશ્વામિત્રીનું ડ્રેઝિંગ રિસેક્શનિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને આજે કલાલી સ્મશાનની બાજુમાં જે 75 મીટર જેટલો જે આ વિશ્વામિત્રીનો પટનો વિસ્તાર છે ત્યાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ પછી વડોદરા શહેરની મધ્યમાં સર્પાકારે વહેતી આ વિશ્વામિત્રી નદીના દરેકે દરેક પટને આવી રીતે એનું વાઇડનિંગ કરવાનું, એનું રિસેક્શનિંગ કરવાનું, સાથે સાથે જંગલ કટિંગ માટે ની ટીમ પણ અહીં ઉપસ્થિત છે. તો ફાયર વિભાગ છે, ઝૂ અને એનિમલ વિભાગના અધિકારીશ્રીઓ પણ અહીંયા હાજર છે. તો પોકલેન્ડ, જેસીબી અને વિવિધ મશીનરી સાથે આજે એક મોકડ્રીલ સાથે આ કામગીરીનો શુભારંભ કર્યો છે. અને આ મોકડ્રીલ માટે અમે સૌ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ મંજુમદાર, લક્ષ્યાંકભાઈ, જેમને આ વિશ્વામિત્રી માટે જે નવલાવાલા સાહેબની કમિટી હતી તેમાં તે સતત એમના માર્ગદર્શન મેળવ્યું છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વરસાદની બદલાતી પેટર્નના કારણે, સતત અવિરત વરસાદ વરસવાને કારણે થોડા જ કલાકોમાં ઘણા બધો વરસાદ વરસી જવાથી વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો નાગરિકોને કરવો પડ્યો હતો, ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને આર્થિક સહાય આ બંનેની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અલગ અલગ વિભાગો દ્વારા અને અલગ કંપનીઓ દ્વારા CSR ફંડ આ અલગ અલગ બધા જ આયોજનોના પ્રયોજન કરી અને વડોદરા શહેરમાં ફરીથી ચોમાસાની ઋતુમાં આવી રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય, એટલે કે પૂર નિયંત્રણ કરવા માટે આપણે કરી શકીએ તે બધું જ કરવા માટે તંત્ર સજ્જ છે અને યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.